ચંપાબેન આપણે તો હાથ હોનાનું સારું હોય તો શું કામનું એ આ જો આપણે કાંઈ બોલાતું નથી બાપા. મારી વહુને તો ચંપાબેન કાંઈ ન કહેવાય. બોલ, મારી વહુને ખાતાય ન આવડે અને ખવડાવતાય ન આવડે. બોલો, અરે એટલી લોભણી ગુડાણી. અરે આ મેં કીધું અપર મહિનો હાલે છે ને તો આપણે ગોપીઓને સા પાવી દઈએ એમ. તો હું કે બા અત્યારની ગોપીઓ કોઈ સા ન પીવે. તો મેં કીધું ઠંડુ લઈ આવશું ભાઈ, સા નહીં પીવે તો એમ. તો કે બા ઠંડુ ન પવાય કે અત્યારે છે ને બધુંને ગળા પકડાઈ જાય કે કોઈ ન પીવે. બોલ, હવે હું કેવું. હવે આપણે હતા તો બબે ઓલા હાંડા લઈને કેવા નદી કિનારે જતા હો. કા ચંપાબેન કેવી મજા આવતી. આ હવે આપણું હાલવા નથી દેતું કાંઈ. આમ છોકરાને કાંઈ ન કહેવાય. બોલો, છોકરાને તેનું જ કરી લીધો ને ખુશ કરી. હા, અને આપણે કાંઈક કહીએ તો આપણે છોકરો કંઈક ન હામો કે બોલ મમ્મી તને એમાં ન ખબર પડે. અરે ખબર પડ્યા વગરના બટા તને પૌણાવી દીધો. મેં કીધું કાંઈ બોલાય નહીં બેન, અત્યારે આ જમાનો જેવો થઈ ગયો. અરે ચંપાબેન, આપણે આપણા છોકરાને આવડા મોટા કર્યા, એને ઘરે બહાર કર્યા, અને આપણને હું કાંઈ ખબર નહીં પડતી હોય એમને. હાલો ચંપાબેન, આપણે બહુ કહે તો સમજાય તો છોકરો કે બોલો છે આપણે આટલા એને હાઈસવાને આવડા મોટા કર્યા હોય ને તોય કે ચંપાબેન આપણે ન એવું. હા, પછી હું તો કાંઈ બોલું નહીં. ચંપાબેન રોજ સવારમાં પૂંજવા વહી જાઉં અને આવીને ચાલુ બેઠી રહું. હા.